બગદાણા કાંડમાં હવે નવો વળાંક સામે આવ્યો છે. વળાંક કોઈ એટલો મોટો પણ નથી, પણ હા, કોર્ટથી સમાચાર આવ્યા છે જયરાજ આહિરને જામીન મળી ગયા છે. હવે જયરાજ આહિરને જામીન મળ્યા છે તો સ્વાભાવિક છે કે જે કોળી સમાજ છે તેમાં ફરીથી એક વખત નારાજગી વ્યાપશે. નવનીત બાલાધિયાના જે વકીલ છે તેમની સાથે આપણે વાત કરી છે. તેમનું સ્પષ્ટપણે વાત કહેવું છે કે જામીન જે છે તે એમનો અધિકાર છે અને એસઆઈટીએ જે પુરાવા મૂક્યા હતા એના આધારે જ જામીન મળ્યા છે. નમસ્કાર, હું છું ચિંતામણી પુત્ર અનિલ પટેલ. સ્વાગત છે આપનો અમારા વિશેષ કાર્યક્રમમાં. સીધી રીતે એડવોકેટ ચેતન બારૈયા છે તેમણે સ્પષ્ટપણે વાત કહી છે કે જામીન તો મળ્યા છે, હવે પોતાની લીગલ ટીમ સાથે તેઓ ચર્ચા કરશે અને આગામી રણનીતિ બનાવશે. આવો સાંભળીએ એડવોકેટ ચેતન બારૈયાએ ન્યૂઝ પોર્ટલને શું કહ્યું. આપણી સાથે જોડાયા છે એડવોકેટ ચેતનભાઈ બારૈયા. ચેતનભાઈ, શું કહેશો જે રીતે આજે જયરાજ આહિરને જામીન મળી ગયા છે ને લઈને? જે ચોક્કસ પોતપોતાના બચાવ પક્ષે પણ એના બચાવ માટે રજૂઆત કરી છે અને ફરિયાદી પક્ષે પણ પુરાવા સાથે રજૂઆત કરી છે અને માન્ય સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટના જજમેન્ટ પણ મીઠા છે, પણ ન્યાય પ્રણાલીએ પોતાના પ્રમાણે એને જામીન પર મુક્ત કર્યા છે, સખ્ત જામીન ઉપર. જી, કયા પ્રકારની શરતી જામીન છે તમારી પાસે કોઈ માહિતી એમાં? નહીં, હજી ઓર્ડરની કોપી તો હજી આવી નથી, પણ અંદરથી કદાચ એ વાત જાહેર થઈ છે કે કાલે ત્રણેય જામીન હજી મંજૂર કરવામાં આવી છે. અચ્છા, હવે તમારા તરફથી શું કરવામાં આવશે? કોઈ લીગલ આસ્પેક્ટ કે કંઈક વસ્તુ? જી ચોક્કસ, અમે અમારી લીગલ ટીમ છે હજી 17 થી 37 જણાની, અને અમે લીગલ ટીમ આખી ચર્ચા કરીશું કે આગળ અમે શું કાર્યવાહી કરી આ બાબતે. અચ્છા, મહત્વની વાત એ લોકો તરફથી એવું કહેવામાં આવી રહ્યું છે કે પુરાવા કોઈ નહોતા એટલા માટે આ જામીન મળી ગયા છે. એવું કંઈક હતું કે પુરાવા નહોતા કે પોલીસ તરફથી નબળા પુરાવા મૂકવામાં આવ્યા હોય? એવું નથી. પોલીસે ટીમે સંપૂર્ણ રીતે તપાસ કરી હતી બારીકી રીતે અને ન્યાય સમક્ષ પણ રજૂઆત કરી હતી. હવે એ તો આરોપીનો જે હક છે એ તો જામીન માંગવાનો, ક્યાંક ને ક્યાંક ન્યાય પણ લાગ્યું છે કે પેરેટીના ગ્રાઉન્ડ ઉપર આ લોકોને જામીન પર મુક્ત કરવા છે. તો આગળ અમે લીગલ ટીમ નક્કી કરીશું આગળ શું કાર્યવાહી કરી બાબતે. અચ્છા, તો જામીન કોને જામીન અપાઈ છે અત્યાર સુધી? જી, એ તો મારે ચોક્કસ જોવું પડશે, કારણ કે કાલે 3 જામીન અરજી છે. તમે જયાજનો હજી વાત લીક થઈ છે, આ સત્ય છે કે અસત્ય છે એ પણ જાણવાનો હજી સબ્જેક્ટ છે, એટલે મારી ઉપર ઓર્ડરની કોપી જ્યાં સુધી ન આવે ત્યાં સુધી માન્ય ન કરું, પણ અંદરથી કદાચ વાત લીક થઈ છે તો કદાચ હોય પણ શકે. ના, આજે વિધિવત રીતે એમને જામીન આપી દીધા છે કોર્ટે, ત્યાં એવી માહિતી છે. ઓકે, હું પ્રસંગમાં છું એટલે કદાચ મને ખ્યાલ નહીં હોય, પણ લીગલ ટીમ જોડે હું ફ્રી થઈને વાત કરું. જે રીતે જયરાજ આહિરને જામીન મળ્યા છે, જરૂરથી જે આહિર સમાજ છે કે માયાભાઈ છે તેમના માટે તો ખુશીના સમાચાર છે, પણ સામે હવે જે કોળી સમાજ છે તે પણ હવે નવી રણનીતિ ઘડશે. આ મુદ્દે આપ શું વિચારો છો? જરૂરથી અમારા કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરો. સાથે અમારી યુટ્યુબ ચેનલ લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો, બેલ આઇકન દબાવો. એ સિવાય અમારી વેબસાઇટ છે www.gujaratpress.in, ત્યાં પણ તમે વધુ અપડેટ થઈ શકો છો. અત્યાર માટે બસ આટલું જ. નમસ્કાર.